લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। પક્ષ પલટાની મુવમેન્ટમાં પણ છેલ્લા 4 થી 5 દિવસ દરમિયાન ખૂબ જ વધારો થયો છે। જામનગરની વાત કરીએ તો જામનગર લોકસભાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી સતત ત્રીજી વખત સાંસદ પૂનમબેન માડમને ટિકિટ આપી છે। પૂનમબેન માડમ મતદારો ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવે છે। નાના કાર્યકર્તાથી લઈને મોટા નેતાઓ સુધી પણ પૂનમબેન માડમ સારું એવું વર્ચસ્વ ધરાવે છે। પૂનમબેન માડમ એક રાજકીય પરિવારમાંથી આવતા હોવાથી રાજકીય ચોકઠા ગોઠવવામાં પણ પૂનમબેન માડમ માહિર છે। પૂનમબેન માડમ લોકોની વચ્ચે રહેતા હોવાથી મતદારોના દિલમાં પૂનમબેન માડમે સ્થાન મેળવ્યું છે। જામનગર લોકસભા સીટનો વિસ્તાર ખૂબ જ મોટો છે, છતાં પણ નાના મોટા સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં પૂનમબેનની હાજરી લગભગ જગ્યાએ જોવા મળતી હોય છે। સામે પક્ષે એટલે કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ હજુ સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી। જામનગર લોકસભાની સીટ ઉપર કોંગ્રેસ તરફથી કોણ ઉમેદવાર તરીકે આવશે તેની ચર્ચાઓ રાજકીય કાર્યકર્તાઓ અને જાગૃત મતદારોમાં જોવા મળી રહી છે, પરંતુ પૂનમબેન જેવા ગુણ અને વર્ચસ્વ હોય તેવા ઉમેદવારની કોંગ્રેસ પાર્ટી શોધ કરી રહી છે। કોંગ્રેસ તરફથી જામનગર લોકસભાની સીટ માટે 3 થી 4 નામોની ચર્ચાઓ ચાલી રહી છે તેવું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે। કોંગ્રેસ તરફથી સક્ષમ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી શકે તેવા ઉમેદવારોની યાદી જોઈએ તો આહિર અગ્રણી અને વર્ષોથી કોંગ્રેસના નેતા તરીકે જાણીતા ભીખુભાઈ વારોતરિયાનું નામ પણ ગાજતું થયું છે। તેમજ ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ અને કોંગ્રેસના લડાયક નેતા તરીકે જાણીતા પાલભાઈ આંબલિયા પણ જામનગર લોકસભાની કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડે તેવા સંકેતો મળી રહ્યા છે। આ ઉપરાંત તાજેતરમાં જ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલા અને 19 જામનગર વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ ઉપર લડેલા મનોજભાઈ કથિરિયાનું નામ પણ લોકસભાની ચૂંટણી માટે ગાજતું થયું છે। આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં જાણીતા કોંગ્રેસના નેતા કેડી કરમુડ પર જામનગર લોકસભાની કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડે તેવા સંકેતો મળે છે। કોંગ્રેસમાં પણ ઘણા નેતાઓ છે કે જેઓ લોકસભાની ચૂંટણી લડીને સત્તાધારી પાર્ટી ભાજપને ચેલેન્જ કરી શકે છે। કોંગ્રેસ પાર્ટીમાં 4 નામમાંથી જો કોઈ પણ એક નામ જાહેર થાય તો ભાજપને પણ ખૂબ જ મહેનત કરી મતદારો સુધી પહોંચવું પડશે। ભાજપ વધુ પડતા ઓવર કોન્ફિડન્સમાં રહેશે તો મોટું નુકસાન સહન કરવું પડશે। હવે માત્ર 2 થી 3 દિવસમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થાય તેવું કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડ તૈયાર કરી રહ્યું છે। આમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત ઉમેદવારોને ટિકિટ આપશે તો ખરાખરીનો જંગ જામશે। હવે એ જોવાનું રહ્યું કે જામનગર લોકસભાની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોનું નામ જાહેર થાય છે। કોંગ્રેસ પક્ષ પણ આ વખતે મજબૂત ઉમેદવારને ટિકિટ આપીને આ ચૂંટણી જીતવી જ છે તેવા સંકલ્પ સાથે આગળ વધી રહી છે।